આ મંદિર છે, મંદિરની ચારે બાજુ 100 પગથિયા છે. એક ભગત, એક માણસ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. ઈ દરેક પગથિયે રૂપિયાનો એક એક સિક્કો મૂકે છે. મંદિરમાં પહોંચીને એની પાસે જેટલા રૂપિયા હોય એમાંથી અડધા રૂપિયા ઈ મંદિરમાં મૂકી દે છે. પાછો એ રૂપિયાનો સિક્કો મૂકતા નીચે આવે છે. આ એક બાજુ પૂરી થાય. બીજી બાજુ પગથિયે રૂપિયાનો સિક્કો મૂકતા ઉપર જવાનું. એના ખિસ્સામાં જેટલા રૂપિયા હોય એના અડધા રૂપિયા મંદિરમાં દાન કરી દેવાનું. પાછો રૂપિયાનો સિક્કો મૂકતા નીચે આવવાનું. અહીંથી પાછો રૂપિયાનો સિક્કો મૂકતા ઉપર આવવાનું. જેટલા રૂપિયા ખિસ્સામાં હોય એના અડધા રૂપિયા મંદિરમાં દાન કરી દેવાનું. પાછો સિક્કો મૂકતા નીચે આવવાનું. બીજાની બાજુ રૂપિયાનો સિક્કો મૂકતા ઉપર જવાનું. જેટલા રૂપિયા હોય એના અડધા રૂપિયા મંદિરમાં મૂકી દેવાના અને સિક્કો મૂકતા નીચે આવવાનું. જ્યારે તે નીચે ઉતરે ત્યારે એની પાસે એક પણ રૂપિયો ખિસ્સામાં રહેવો ના જોઈએ અને એક પણ રૂપિયો ઘટવો પણ ના જોઈએ. તો એ કેટલા રૂપિયા લઈને મંદિરમાં ગયો હોય તો રૂપિયા પૂરેપૂરા ફિનિશ થઈ જાય. અને આનો જવાબ આવે છે 4 અંકમાં. બરાબર, તમારે કાલે મને જવાબ કહેવાનો